માતાજી મિત્રો, કેમ છો બધા મિત્રો? આજે આપણે આવી ગયા હરસિદ્ધિ વનમાં. તો આપણે આજે જોશું હરસિદ્ધિ વનમાં અને ફરીશું અને આજ પિકનિક મનાવીશું મિત્રો. તો ચાલો મિત્રો, મારી સાથે જોડાઈ જાઓ અને હરસિદ્ધિ વનનો આનંદ લો. મિત્રો વનની તો જમાવટ થઈ ગઈ હા, બાકી બહારની એકદમ તમને આજે આખું વન હું તમને બતાવીશ મિત્રો, છેલ્લે સુધી બન્યા રહેજો. આમાં કોઈ ઝાડવાનું નામ તમે જાણતા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, જેથી મને ખબર પડે કેટલા કોમેન્ટ કરે મિત્રો. મિત્રો જો આ વનની પોસ્ટ ઓફિસ જો કેવી બાકી બહારની હે મિત્રો, કેમ છો? પોસ્ટ ઓફિસનો ફોટો પાડી લીધો, આગળ વધ્યું. મિત્રો આમાં ભૂલા ન પડી જાય તો સારું, વન એવું મોટું થઈ ગયું જંગલ. માતાજી મિત્રો, આજે હું તમને હૃદયની એવી સૌથી નજીક એવી જગ્યાએ લઈ આવ્યો છું, જ્યાં પહોંચતા દુનિયાના બધા જ દુઃખ ભૂલાઈ જાય. આપણે અત્યારે ઊભી રહ્યા છીએ જ્યાં હરસિદ્ધિ માતાજીના પવિત્ર વનના ગેટ પાસે. મિત્રો આ માત્ર ઝાડનું પાંદડું છૂડ નથી, પણ આ તો સાક્ષાત શક્તિનું પૂજ છે. જેમણે આપણે આ વનના ગેટની અંદર પગ મૂકીએ છીએ તેમ ગરમ લૂ, વાતાવરણ, પવન, જગ્યા કે ઠંડી લહેરાતી આપણું સ્વાગત કરે છે. આ કે અમુક મુલાકાતો નસીબથી મળે છે. બસ આ નસીબ છે કે રસ્તામાં બંને બાજુ ઘટાદાર વૃક્ષો અને જાણે મા હરસિદ્ધિની ચોકીદાર ઊભા હોય. અહીંયા માટીની સુગંધ એક પ્રકારની શ્રદ્ધા છે. ચાલતા ચાલતા મિત્રો આગળ વધી અને પક્ષીઓનો કલરવ એવો મીઠો લાગે છે. ગમે તેવા મોંઘા મ્યુઝિક સિસ્ટમ પણ એની આગળ ફેલ થઈ જાય. હવે આપણે વનમાં મધ્યમ ભાગમાં પહોંચીએ છીએ. અહીંયા જુઓ, આ જૂના અને ઘટાવદાર વડલા અને પીપળાના ઝાડ અને એમને મિત્રો આપણે વનમાં મધ્ય ભાગમાં પહોંચ્યા અને અહીંયા જુદા જુદા વૃક્ષો અને એવા તો લીલાછમ ઝાડવાઓ અને જમીનને અડી રહ્યા છીએ. જાણે કુદરત આપણે કહેતો હોય કે ગમે એટલા ઊંચા ઊંડા કે મૂળ તો જમીન સાથે જ રાખજો. મિત્રો અહીંથી જો કોયલા ડુંગરના હરસિદ્ધિના દર્શન થઈ રહ્યા છે. જો મિત્રો આ કોયલા ડુંગરમાં હરસિદ્ધિમાનું મંદિર છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય હરસિદ્ધિમાં. અહીંયા વનની અંદર એક નાનકડું તળાવ જેવું સ્થાન છે જ્યાં પશુ પક્ષીઓ પાણી પીવા આવે છે. અહીંયા વનની અંદર એક નાનકડી વાવ છે જેવું સ્થાન જ્યાં પશુ પક્ષીઓ પાણી પીવા આવે છે. આ ખૂણો મને બહુ ગમે છે. અહીંયા બેસીને તમે શાંતિથી વિચારજો. અહીંયા એક ડાળી અને એક પાંદડું હર હર મહાદેવ અને જય હરસિદ્ધિમાના નાદ સાથે ઝૂલતું હોય એવો ભાસ થાય છે. અહીંયા પથ્થરો પણ જાણે કંઈક કહેવા માગે છે. માના વનમાં જ્યારે સૂર્યના કિરણો ઝાડના પાંદડાઓ ગળાઈને નીચે જમીન પર પડે ત્યારે એવું લાગે કે માં સોનાની મીરો વેરીની હોય.
હવે વાત કરવી છે આપણી આરાધ્ય દેવી હરસિદ્ધિ માતાના સ્વરૂપની અને વર્ણન માટે શબ્દો ઓછા પડે ત્યારે આપણે માની છબી સામે ઊભા રહીને જ્યારે એમની આંખોમાં જે તેજ એ જોઈએ અને અંદરનો ડર ભાગી જાય. માં હરસિદ્ધિ એટલે આખા જગતની જનની. દ્વારકા જનારા દરેક યાત્રાળુઓને હરસિદ્ધિ માતાના દર્શન વગર યાત્રા અધૂરી ગણાય. મિત્રો, એવું કહેવામાં આવે છે માં હરસિદ્ધિના જ્યારે પ્રવાસ મિત્રો એવું કહેવામાં આવે છે માં હરસિદ્ધિ જ્યારે પ્રસન્ન થાય છે ને ત્યારે ભક્તના બધા જ કામ કરે છે અને સિદ્ધ કરે છે. વનની અંદર માનું જે નામ મંદિર છે ત્યાં એક અનોખી ઉર્જા છે. ત્યાં બેસીને જો 5 મિનિટ માળા કરો અથવા માનું નામ લો તો તમને એવું લાગશે કે તમારી બાજુમાં જ માં બેઠા છે અને તમારા માથે હાથ મૂક્યો હોય એવું લાગશે અને એકલો નથી. એ વાત અહીંયા સાબિત થઈ જશે. આના દર્શન કરવાથી મનને અંદરથી જે અંધકાર હોય તે ઉલેચાઈ જાય અને ભક્તિનો દીવો પ્રગટે છે. ત્યારે પગ અહીંથી ઉપડતા નથી. અહીંયા રસ્તો, અહીંયા કેડીઓ, અહીંયા પવન બધું જ પોતપોતાના લાગે છે. વનનો પેલો છેલ્લો ખૂણો જ્યાં હજી પણ જૂના અવશેષો જેવું લાગે છે. ત્યાં જઈને મેં પ્રાર્થના કરી કે માં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરજો. અને આ વિડીયો અંતે હું એટલું જ કહીશ કે જો હજી સુધી હરસિદ્ધિ વન નથી જોયું તો તમે ઘણું બધું મિસ કરી રહ્યા છો. અહીંયા આવો અને ખાલી સેલ્ફી લેવા માટે નહીં પણ આની અનુભૂતિ કરવા માટે આવજો. અને આ વનમાં આપણને શીખવે છે કે શાંતિ બહારથી નહીં આપણી અંદર છે. બસ હરસિદ્ધિ માના આશીર્વાદ જોઈએ. તો મિત્રો, આ હતો આ હરસિદ્ધિનો મનનો ખૂણે ખૂણે અનુભવ. આશા રાખું છું આ હરસિદ્ધિ મનનું આ સફર ગમ્યું હશે અને ફરી મળીશું આવા જ કોઈ પવિત્ર જગ્યાએ. ત્યાં સુધી ભક્તિમય વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને બોલો જય હરસિદ્ધિમાં, જય હરસિદ્ધિમાં.